વિક્રમ, વિક્રમ એક મિનિટ, મારી વાત તો સાંભળો. વિક્રમ, વિક્રમ પ્લીઝ તમે મારા ઘરે ચાલો. ના ડોક્ટર સાહેબ, અમારા ભાણિયાનો જીવ બચાવનાર ભગવાનને અમારા ઘરે આવવા દો. મારા ઘરની બાજુમાં એક ઓરડી ખાલી છે, એમાં એમનું ઠેકાણું થઈ જશે. વિક્રમ, વેર વેરથી સમતું નથી એવું કહીને હું તમને અટકાવવા નથી માંગતી, પણ તમે પ્લીઝ મને મારા હાલ પર છોડી દો. તમે એકલા રહેશો તો મને પણ ચિંતા થશે. રામુ કાકા મારી હોસ્પિટલના ચોકીદાર છે અને એમની સાથે રહેશો તો મારા દિલની પણ શાંતિ થશે. હા ભાઈ, તમે અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. તમે અમારા ઘરે આવો અને ઋણ ચૂકવવાનો મોકો આપો. ચલ દીકરા, ચલ બેટા, ચલ મારા ઘરે ચલ બેટા, ચાલ. ઠીક છે.